વિસ્તારથી અને સૌથી પહેલા વાત કચ્છના મુન્દ્રાની, જ્યાં ફાયરિંગ થયું છે. સોની વેપારીને ધોળા દિવસે લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લૂંટારાઓએ ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કર્યો છે. બારોઈ રોડ ઉપર રુદ્રાક્ષ જ્વેલર્સમાં આ લૂંટનો પ્રયાસ થયો છે. બાઇક પર આવેલા લૂંટારોએ ફાયરિંગ કર્યું. મુન્દ્રા પોલીસે તપાસ શરૂ કરી છે. એક આરોપીને વેપારીએ ઝડપી પાડ્યો છે અને 3 ફરાર થઈ ગયા છે, જેમની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં જ્વેલર્સના વેપારીઓ જાણે કે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. છાશવારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે, ક્યારેક રાજકોટમાંથી, ક્યારેક અમદાવાદમાંથી, ક્યારેક અન્ય શહેરમાંથી. આ વખતે મુન્દ્રામાંથી આ ઘટના સામે આવી છે, જેમાં ફાયરિંગ કરી અને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે વેપારીના સૂઝબૂઝ અને આત્મરક્ષાના પ્રયાસથી આ લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો અને વેપારીએ એક લૂંટારાને ઝડપી લીધો. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી લાઈવ જોડાયા છે. અલ્પેશ, વાત કરવામાં આવે છે, દાવા કરવામાં આવે છે પેટ્રોલિંગના, લોકોની સુરક્ષાના, પણ આ લૂંટારાઓ બેફામ બની રહ્યા છે અને પોલીસને જાણે કે પડકાર ફેંકી રહ્યા છે. ચોક્કસથી નુપુર, લૂંટારાઓ બેફામ બન્યા હોય અને પોલીસને પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના કચ્છના મુન્દ્રામાં સામે આવી છે. ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું છે અને 3 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું હાલ પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જો કે વેપારીઓ પ્રતિકાર કરતા 3 જેટલા લૂંટારુઓ છે તે ભાગવામાં સફળ થયા હતા, જ્યારે એક જેટલો લૂંટારુ છે તે પકડાયો છે. તે ભાગવા જતા જ્વેલર્સના કાચ સાથે અથડાયો હતો, ત્યારે તેને ઈજા પહોંચી હતી. હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મુન્દ્રા પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે તે પ્રમાણે લૂંટારુઓ છે તે બંદૂકની નાળચે આ પ્રકારે વેપારીઓ પાસેથી સોના ચાંદીના દાગીના છે તે લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અને સમગ્ર ઘટનાને લઈને હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને 3 જેટલા જે ફરાર આરોપીઓ છે તેમની શોધખોળ હાથ ધરી છે. પરંતુ જે રીતે ધોળા દિવસે આ પ્રકારે લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું છે તે ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે પણ અહીંયા અનેક સવાલો ઉભા થયા છે. નુપુર. અલ્પેશ, માહિતી બદલ આભાર.